મુસ્લિમોના ઉલિયા રાજસ્થાનના અજમેરમાં ખ્વાજા ગરીબ નવાઝના 814માં ઉર્ષની ઉજવણી થઈ રહી છે। આ ઉર્ષ અજમેરમાં 9 દિવસ સુધી ચાલે છે કે જેમાં આખા ભારતમાંથી મુસ્લિમ બિરાદરો લાખોની સંખ્યામાં અજમેર દીદાર કરવા જતા હોય છે। જેના અનુસંધાને ખ્વાજા ગરીબ નવાઝની છઠ્ઠીને દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટા પ્રમાણમાં મુસ્લિમ યુવાનો, બાળકો, બુઝુર્ગ બિરાદરો સામેલ થઈ જુલુસમાં જોડાયા હતા। તેમજ દરેક જાહેર ચોકમાં ઉપલેટા પોલીસ BR પટેલ સાહેબ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી જુલુસના કાર્યક્રમને સફળ બનાવાયો હતો। આ જુલુસમાં દર વર્ષે મુસ્લિમ લોકો દ્વારા દરેક જગ્યા, દરેક ચોકમાં નયાઝ, શરબત તેમજ વિવિધ ખાણીપીણીની વસ્તુઓ આપવામાં આવે છે અને બપોરના પણ ઉપલેટા તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો માટે મોટા પ્રમાણમાં દાદીમા હોલ ખાતે નયાજીનું જમણવાર રાખવામાં આવે છે, જે ખ્વાજા ગરીબ નવાઝ કમિટી ઉપલેટા દ્વારા આયોજન કરવામાં આવે છે। આ જુલુસમાં ખ્વાજા ગરીબ નવાઝની મજાર પર ચડાવવાની ચાદર પણ કાઢવામાં આવે છે, જે ચાદર અજમેરની દરગાહ પર 9મા ઉર્ષ નિમિત્તે ઉપલેટા ગ્રુપ દ્વારા જુલુસ બાદ અજમેર પહોંચી અને ત્યાં મોટી સંખ્યામાં ઉપલેટાના ગ્રુપના લોકો સાથે મળી દરગાહ પર ચડાવે છે। આજે ઇસ્લામિક માય રજા છઠ્ઠી શરીફ એટલે કે રાજા મહારાજા ખ્વાજા ગરીબ નવાઝની છઠ્ઠી શરીફનો દિવસ છે। દુનિયામાં ખોલામાં હરેક શહેરમાં એવાનો ઉર્સ મનાવવામાં આવે છે। તે રીતે 786ના ઉર્સથી ઉપલેટામાં પણ ન્યાજનો પણ પ્રોગ્રામ રાખવામાં આવે છે અને સરઘસ પણ કાઢવામાં આવે છે। આજે જોવા જઈએ તો 29મો વર્ષ ચાલુ છે, અલ્લાહ કાયમ ચાલુ રાખે એવી બધા આ પ્રોગ્રામ આપણે ઉપલેટા શહેર ખ્વાજા ગરીબ નવાઝ કમિટી તરફથી આયોજન કરવામાં આવે છે, જેના હોદ્દેદારમાં આપણે અશરફભાઈ જુમાની, ઇરફાનભાઈ પાટણવાળા, નાસિરભાઈ ગુજદા, હમીદભાઈ શેખ, જાવીદભાઈ લાખાની, હનીફભાઈ કોડી, મહિદભાઈ કોડી તેમજ અન્ય તમામ સદસ્યો અને કમિટીના મેમ્બર છે અને પોતે દર વર્ષે આ પ્રોગ્રામ કરે છે અને આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે કમિટીના તમામ સભ્યોએ પૂરેપૂરો સાથ અને સહકાર આપેલ છે। કેટલી દેગો બનાવેલ? 12 દેગો છે, બિરયાનીની છે, 2 દેગો આપણે 14 ને 3 દેગો બનાવેલમાં આવે છે। 3 દેગોનો જે છે આપણે ચોખા ખાલી રાખીએ છીએ અને બાકી જરદો અને બિરયાનીનો પ્રોગ્રામ રાખવામાં આવે છે। સરફરાઝ કોડી સાથે સીન 24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।